હાલો છોકરા, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધા સબસ્ક્રાઈબરને મારા તરફથી આશીર્વાદ. છોકરાઓ, આજે હું જો આ બટેટું છે, આ ધોયા છે, આ વોશ કર્યા છે, જો આ ચાયણી છે ને એમાં વોશ કર્યા છે. આ ગુવાર અને આ બટેટા બહુ સરસ ગુવાર છે. ગુવારને બટેકાનું શાક કરીશ. એમાં હું આ મરચાંને લીધા છે, આ ધોયા છે ને એટલે ભેગા છે. જો આ બધા અને આ કોબીનું જો હું કાચું બનાવીશ. એટલે તો દીકા કેમેરો આ બાજુ જો આ કોબી, પછી આ મરચાં, પછી આ ટમેટા, આ લીલી ડુંગળી, આ લીંબુ, આમાં આ કોથમરી બધી આ વોશ કરી છે મેં. અને આ ડુંગળી આ નાખીશ અને આ બધાનું કાચું બનાવીશ. આનું કાચું બનાવીશ. આ ગુવાર બટેકાનું શાક બનાવીશ. અને આ કાતરા મેં ખાસ લીધા છે. આ કાતરા છે, આમાં હું કોથમરી અને કાતરાને એને સરસ ચટણી બનાવીશ. આની આ કાતરામાં ગામડામાં તો બહુ આંબલીમાં કાતરા બહુ આવે. જે ગામડામાં રહેતા હોય ને એને ખબર હોય. અમે તો કાતરા બહુ નાના હતા ને બહુ ખાધા છે. કાતરાની ચટણી બનાવી. તો આજે હું આ કાતરાની ચટણી બનાવીશ. આ કાચું, આ ગુવાર બટેકાનું શાક ને રોટલી. અને આ મારો ચૂલો, જો આ મારો ચૂલો અગાસીમાં. હવે હું અહીંયા બધું તૈયાર કમ્પ્લીટ કરી લઈશ. આ બધું સુધારી લઈશ. પછી અમારો ચૂલો મેં તૈયાર રાખ્યો છે. અને આ ચૂલે હું શાક બનાવીશ ને રોટલી બનાવીશ. આજે સવારની રસોઈ છે અને ચૂલે બનાવું છું રસોઈ. હું બધું કાચું સુધારી લઉં અને ગુવારને આ બધું છે ને આ બધું હું સુધારી લઉં. એકવાર ધોયું છે જે સુધારીને બીજી વાર ધોઈશ. 2-3 વાર ધોઉં છું. અગાસીમાં આવું ને મને થોડુંક આ પાણીને બહુ 2 મિનિટે જરૂર પડે. તો આગળ પછી હું બતાવું છું તૈયાર કરીને બધું. હાલો, જો આ તેલ મૂકી દીધું છે. તેલ મૂક્યું છે. ગુવાર બટેકા છે. જો અમે પાછા બીજી વાર ધોયા ગુવાર બટેટા. હવે ગુવાર બટેટા હું વઘારું છું. બધાય બીમાર થઈ ગયા છે. જો આ મેં રાઈ મૂકી અત્યારે. રાઈ અને જીરું નાખ્યા છે. આ હિંગ, રાઈ, જીરું ના હિંગ. સરસ વઘારાયો. આ બપોરની રસોઈ બહુ સરસ વઘારાયો. હાઈ ક્લાસ. આ છે ને આ ચૂલો છે ને સતત હું ચૂલો અહીં નથી રાખતી. અમુક ટાઈમ થાય ને એટલા ચૂલો અહીં લઈ લઉં છું. ફિક્સ ચૂલો નથી આ મારો. આ વઘાર્યું મેં શાક. હવે આમાં હું મસાલા કરું. અગાસીની રસોઈ છે આજે. મીઠું આવે જ નાખ્યા, હળદર, ધાણા જીરું. તમને સાચું કહું, બહુ પવન નીકળ્યો છે. એટલો પવન નીકળ્યો છે કે અગાસીમાંથી અમારા બેડરૂમ, અગાસીમાંથી બેડરૂમ છે અગાસીમાં. તો પડદા નથી રહેતા. પડદા 1 સેકન્ડ નથી રહેતા. એટલો પવન છે કોઈ સીમા વગરનો. આ ચૂલો માંડ રહીએ છે. આડો ઓળો રાખ્યો છે ને બધું. આ દીવાલાડી આવી ગઈ છે. કેવો સરસ વઘાર આવ્યો છું. આ ગુવાર બટેકાનું શાક. આજ હું શોખથી ખાસ અગાસીમાં આવી છું. મેં કે મારા જ અગાસીમાં રસોઈ બનાવે. કારણ કે મારું તો ગામડાનું જીવન, મને આવું બધું ગમે એવું ઓલું થાય ને તો અનુકૂળ થઈ જવાનું. જો હવે આમાં છે ને હજી હું લસણ થોડુંક નાખીશ. વઘારમાં તો મૂક્યું હતું. જો હવે આને છે ને હું ઢાંકી અને રાખી દઈશ. હવે આને ચડવા દઈશ. થોડુંક આને બધું સેટ કરવું પડે. થોડુંક પાણી નાખી દઉં. જો હાઈ ક્લાસ ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે. બહુ સરસ બન્યું છે ગુવાર બટેકાનું. હવાનું હમણાં ઢાંકી દઈશ ડીશ. અને આ કાચું બનાવ્યું છે. જો આ કાચું બનાવ્યું છે. આ સરસ કાચું બન્યું. જો ઝીણું ઝીણું. હવે આની અંદર હું શું કરીશ, આની અંદર હું લીંબુ નાખીશ. લીંબુ લઈ આવી છું પણ લઈ આવી તો છું હું. ક્યાંક આખું પાછું છે કે અંદર આ રહ્યું લીંબુ. જો
આ લીંબુ હજી નીચોવીશ એટલે કાચું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ ચટણી હવે આમાં છે ને આ મીઠું નાખ્યું મેં, આ ધાણા જીરું અને આ કાતરા છે, ધાણા જીરું ને મીઠું ના કાતરા. હવે આમાં સાકર નાખીશ. હવે અંદર રસોડામાં જવું પડશે મારે, હું અત્યારે અગાસીમાં છું. એટલે આમાં તમે જેટલું નાખો ને એટલું ઓછું છે. આમાં ચણાની ઓલી દાળ આવે છે ને એ ન ખાય, ગાંઠિયા ન ખાય, દહીં ન ખાય. જેટલું આમાં નાખો ને એટલે મને બહુ ચટણી ઘણી બનાવતા આવડે. અત્યારે હું અગાસીમાં છું ને એટલે અત્યારે આટલું તૈયાર કર્યું. ગ્રાઇન્ડરમાં હું પીસીસ. આમાં સાકર નાખવાની છે. અને આજે અમારો આ શાક, આ મારું શાક. આ બધાય બીમાર થઈ ગયા છે. અમે લગ્નમાં ગયા હતા ને, ભાવનગર જાન ગઈ હતી. અમે આવ્યા ને બીજે દીથી ઠંડી ચાલુ થઈ છે બહુ જ. જો આ સરસ શાક બન્યું છે. હવે આ શાક બની જાય ને એટલે હું આની ઉપર રોટલીનો લોટ બાંધેલો દેખાડું હમણાં. જો હાલો, જો આ શાક બની ગયું છે, થઈ ગયું છે હાઈ ક્લાસ. જો હવે હું અહીં રોટલી માંડું છું. સરસ શાક બન્યું છે હાઈ ક્લાસ. હવે આયરમાં દરબારમાં તમને ખબર, અમે તો બધા હારે રેલા છીએ, બધા આયર દરબાર હારે બધાની ટેસ્ટી શાક હોય બધી રસોઈ, તેલવાળી એકદમ. અમારું એવું છે, જા બહુ સરસ બની ગયું શાક હાઈ ક્લાસ. હવે અહીંયા છે ને હું રોટલી કરીશ. અહીંયા રોટલી માંડી દઈશ. આમાં છે ને જો અહીંયા અમે ધાણા જીરું છાંટ્યું છે, ઢાંકીને રાખી દઉં. હવે અહીંયા હું રોટલી બનાવીશ. હાલો, હું લોટ બાંધ્યો છે. લોટ આ 10 મિનિટ હું સેટ કરવા રાખી દઈશ. આજે અગાસીમાં બહુ અતિશય પવન છે, એમ કાંઈ રહેતું જ નથી. અડધો પાણીનો શીશો ભરેલો હતો ને તો ઢોરાઈ ગયો. આ શીશો પાણીનો મૂક્યો તો એટલો પવન છે. શીશો મૂક્યો તો આ રસોઈ માટે લીધું હતું પાણી. પવન આવ્યો ને તો શીશો ઢોરાઈ ગયો. એટલો પવન છે. ત્રીજો માળ છે ને, ત્રીજો માળ છે એટલે મને બહુ અમારે પવન જરાક લાગે છે. હવે આ 10 મિનિટ હું રાખી દઈશ પછી રોટલી બનાવું છું. અમારું બાબુ આવ્યું છે ને ઉતારવા, માંદું છે તો કેટલો પવન છે. આમ તો તમને અવાજ આવતો હશે, એટલો પવન છે. આ રોટલી પહેલાં છે ને આપણી ન બનાવાય. પહેલાં ગાય કૂતરાની રોટલી હોય. આ પહેલાં દરરોજની 4 રોટલી કાઢી નાખવાની. 4 રોટલી બનાવી અને ઘીથી ચોપડીને કાઢી નાખવાની. અને બીજું એ કે એ રોટલીમાં તમે ગોળ નાખીને રોટલી ગાયના મોઢામાં દો ને, તમે 1 ગોયણી જમાડીને એટલું પુણ્ય મળે છે. રોટલી ઘીથી ચોપડી ને એની અંદર ગોળ નાખવાનો. ગોળ નાખી અને ગાયને દેવાની દરરોજ 1 રોટલી. બહુ સારી. ગાયના મોઢામાં એ ગોળ વાર્યો, ગોળ અંદર નાખવાનો. એમને નહીં રોટલી. બહુ રસોઈ કરવાની મજા આવે ચૂલે. જ્યાં સરસ આ પેલી રોટલી થઈ ગઈ હાઈ ક્લાસ. આ પેલી રોટલી એટલે કરી છે કે આ ગાયને આપણે કરવી પડે. અમારે તો ગામડામાં હવે આ બધું ઓછું થઈ ગયું છે. દેવતા જમાડ્યા પહેલાં જમવાનું નહીં. દેવતા હોય ને, મારી મમ્મી હતી ને, મારી મમ્મી એ દેવતાને જમાડતી પછી જમવાનું. દેવતાને જમાડવાનું શું હોય કે અગ્નિ હોય ને, અગ્નિ હોય ને એમાં તમારે છે ને ઘીને ગોળ નાખવાના. આ યજ્ઞ હોય એમાં, આ ભાઠો હોય ને એમાં ઘીને ગોળ નાખવાના અને પછી તમારે જમવાનું. તેઓ કેવી સરસ રોટલી થઈ ગઈ હાઈ ક્લાસ. હવે અહીંયા શું છે, અમારે ઠેઠ ઓલી બાજુથી લઈ આવવું પડે. જો આ સરસ રોટલી થઈ ગઈ હાઈ ક્લાસ. હું ચોપડતી એટલે નથી, છોકરાઓ ચોપડેલી રોટલી નથી ખાતા.
હું બધી આવી રીતે જો હજી આ બનાવું છું. અહીંયા અગાસીમાં વાંધો ન આવે પણ પવન બહુ છે. પવન એટલું ને કે તમારે ચૂલો જ ન રહીએ અને ઓલા તણખા હોય ને બધા ઉડવા માંડે. અગાસી હોય ને થોડીક આમ આડસ જેવું હોય તો વાંધો ન આવે. અને હજી અમારે બધાય અમે ભાવનગર જાન ગઈ હતી, લગ્નમાં ગયા હતા, બધાય માંદા થઈ ગયા છે. જેટલા લગ્નમાં ગયા હતા ને બધાય બીમાર થઈ ગયા છે. ડૉક્ટરની દવા લેવી પડી છે, વિચાર કરો, બધાય બીમાર થઈ ગયા છે. ગોધાણી સાહેબની જામનગર, અમારે ગોધાણી સાહેબ છે ને એની દવા લેવી પડી. જો આવી 4 રોટલી કરી નાખવાની ને આ 4 રોટલીમાં ઘી ચોપડીને આમાં ગોળ નાખી અને ગાયના મોઢામાં દેવાની. એક ગાયને દેવાની, એક કૂતરાને દેવાની, પણ 4 રોટલી કાઢી નાખવાની. જો આ સરસ રોટલી બની, આ ગ્લાસ ઉડે. આ તમે રેસ્ટોરન્ટમાં જાઓ ને બધી ભાઠાની જ રસોઈ બનતી હોય, બધે બહુ મજા આવે. અટાના છોકરાને ન ગમે આના ધુવાડો ને બધું, કારણ કે જિંદગી હવે માણસોને ટેવ પડી ગઈ હતી. જો બધી રોટલી હું આવી બનાવી નાખીશ. જો અમારો લોટ છે, આ લોટ છે, આ પાટલો છે, આ વેલણ ને આ રોટલી અમારી લોઢી છે. જો હું બધી અહીંયા રોટલી બનાવી નાખું આવી રીતે. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધા મારા સબસ્ક્રાઈબર છે, બધાને મારા તરફથી બધાને આશીર્વાદ દઉં છું. મા બાપના તો આશીર્વાદ હોય મારો, એટલે જ મધર્સ બ્લોક રાખ્યો છે. બીજું છોકરા, મેં આજે અગાસીમાં રસોઈ કરી છે. આજે આ શાક બનાવ્યું છે. જો આ ગુવાર બટેકાનું શાક છે, આ ચટણી કાતરાની કરી છે, આ રોટલી, આ મરચાં તળ્યા છે, આ કાચું અને આ ડુંગળીના છાશ. તો જો આજે મેં અગાસીમાં રસોઈ કરી છે. અને પાછું શું છે, બધાય બ્લોગ મને ઉતારી દેવાવાળા બીમાર છે, હું ખુદ બીમાર છું. કારણ કે મેં ભાવનગર ગયા ને તો તબિયત બધાની બગડી ગઈ છે. અને પાછું દવા, ડૉક્ટરની દવા લેવી પડી અત્યારે. પણ મેં કીધા 2-3 દિવસથી આ બ્લોગ મેં નથી નાખ્યો. મેં રીલ નાખી છે મારી, તમે રીલ જોજો. રીલ તો મેં 15 દિવસ પહેલાં બનાવી છે, એટલે રીલ મારી મેં નાખી. આ પવન જો કેટલો છે, અવાજ આવે છે ને આ પવનનો, એટલો પવન છે ને તો અગાસીમાં માંડ આટલી રસોઈ થઈ છે, બધું ઉડે છે. તમે આ ચૂલો પેટાવો ને તો અંદરથી ઓલા બધું ઉડવા માંડે છે. સખત 3જો માળ છે અમારો, એટલે ખુલ્લું મેદાન છે સામે અમારે સત્યસાઈનું, એટલે પવનની થપટ વધુ લાગે. તો જુઓ મારી આ રસોઈ કેવી લાગી. સારી લાગ્યું તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર અને બાને યાદ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને મારી આ રસોઈ સારી લાગી હોય તો તમે બધા જમવા આવો. બા તરફથી ખરેખર મને રસોઈ બનાવીને જમાડવી ખૂબ જ ગમે છે. તો તમે આવો જમવા બાના હાથની રસોઈ. તો મેં આજે ચૂલે રસોઈ બનાવી છે અગાસીમાં આવો. અને આજે આપણે બપોરની રસોઈ છે. અને આજે કયો વાર છે? 14 તારીખને શનિવાર છે ને, ડિસેમ્બર મહિનો, 14 તારીખને શનિવાર. અને મારી 11 સાડા 11 કેટલા વાગ્યા? જો અત્યારે મેં બસ 12:05 છે, મેં રસોઈ મારી કમ્પ્લીટ થઈ ગઈ, શાક રોટલી. તો મારી થાળી સારી લાગે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ કાઠિયાવાડી દેશી રસોઈ કાઠિયાવાડી છે. આ રસોઈ બધાને ભાવે. બાય બચ્ચો. મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ, બધા સબસ્ક્રાઈબરને, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી યાદી. અને આજે મેં રીલ બનાવી છે છોકરાઓ, તો રીલ મારી જોજો. બાય બચ્ચો.